નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્ય સરકારના લાખો ખેડૂતો માટે એક અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો રાજ્ય સરકારના ખેડૂતો માટે હવે નોંધણીની પ્રક્રિયા જે છે તે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા પાકના વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતો માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો નોંધણીનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ખેડૂતો માટે સરકારે આ બાબતને લઈને કયો મહત્વનો નિર્ણય લીધો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આજના ખેડૂત સમાચારમાં મિત્રો આપણે જાણીએ કે સરકાર દ્વારા કઈ બાબતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ખેડૂતોને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। રાજ્ય સરકારે લાખો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। જાણો ક્યાં સુધીમાં કરાવી શકો છો નોંધણી। તો ગુજરાત સરકારે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી 3 ફેબ્રુઆરીથી લઈ અને 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે। મિત્રો હાલમાં આ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે મિત્રો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા માટે ખેડૂતો માટે નોંધણીનો જે છે તે મિત્રો ચાલુ થઈ ગઈ છે અને 3 ફેબ્રુઆરીથી લઈ અને આગામી 20 ફેબ્રુઆરી સુધી તેના માટે મિત્રો નોંધણી કરી શકાશે। ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોને આગામી એટલે કે 3 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મિત્રો મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે। કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે। આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલાં જ તુવેર માટે રૂપિયા 7,750 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને તુવેર સહિતના પાકોનું મબલેક વાવેતર કરી શકે છે। ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે જે છે તે મિત્રો આ રજૂ કરી શકે છે અને સાથે જ મિત્રો આ જે 7,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,000 કિલોનો 7,550 રૂપિયા અને મણનો 1,500 રૂપિયા ભાવ તુવેરનો વરેલી સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવે છે। આમ દેશભર રાજ્યના લાખો ખેડૂતો માટે સરકાર દ્વારા તુવેરના ટેકા ભાવનું નોંધણીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે। ગ્રામ્ય વિસ્તારોએ ઈ ગ્રામ જે યોજના છે તેમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈને વીસી મારફતે તમે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં જે મિત્રો વીસી મિત્ર બેઠા છે તેની મારફતથી તમે 20 ફેબ્રુઆરી સુધીમાં તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો। જય હિન્દ, અસ્તુ।